પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કણજી પાણી ગામ પાસે 15 ડિસેમ્બરના રોજ અકસ્માતનો બનાવ બન્યો હતો। બાઇકને પાછળથી ટક્કર મારી પિકઅપ ગાડી ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ઇરાદાપૂર્વક ટક્કર મારી હત્યા કરેલ હોવાનું બહાર આવેલ હતું। આરોપી કૃષ્ણકાંત અને મરણ જનાર રમેશ રાઠવા બંને એક ગામના હોવા સાથે પ્રેમિકા બીજા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ રાખે છે એવી શંકાને લઈને તેને ગુસ્સામાં આવીને આમ કર્યું હોવાનું બહાર આવ્યું હતું। આરોપી પોતાની હોશિયારી દેખાડવા માંગતો હોય, અકસ્માતમાં જેલમાંથી વહેલું છૂટી જવાતો હોય, જેથી આ રીતે અકસ્માતને અંજામ આપ્યો હતો। આરોપી કૃષ્ણકાંતે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પણ અકસ્માતનો ગુનો નોંધાયેલ હતો। એક અકસ્માત નહીં પણ ખૂન હોવાનું માહિતી મળેલ અને એના આધારે આરોપી કૃષ્ણકાંત પૂનમચંદ રાઠવાને પોલીસે ધરપકડ કરવામાં આવેલી। આ તેની ઝીણવટભરી તપાસ દરમિયાન આ સત્ય બહાર આવેલું કે આરોપી અને ફરિયાદી વચ્ચે પહેલા 2 વર્ષ પહેલાથી પ્રેમ સંબંધ હતો અને છેલ્લા 6 માસ દરમિયાન તે વચ્ચે અણબનાવ થતા તેઓ પંચનામે સમાધાન થયેલું અને આ ફરિયાદીને આરોપી મારી નાખવાની વારંવાર ધમકીઓ બી આપેલી અને ગઈ તારીખ 15/12/2023ના રોજ ફરિયાદી ભાવનગરથી હાલોલ આવવા નીકળેલા તે દરમિયાન હાલોલથી પોતાના ઘરે જવા નીકળ્યા હતા। તે રસ્તામાં આરોપી ફરિયાદીની વોચ રાખીને ઊભા હતા, રોવાયેલો હતો અને એ સારી રીતે જાણતો હતો કે અકસ્માતના ગુનામાં ઝડપી જામીન થઈ જાય છે, એટલે એમને આ અકસ્માતને આ મોતના અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી। પણ પોલીસ તપાસ દરમિયાન આ એક અકસ્માત નહીં પણ ખૂન હોવાની માહિતી મળી અને આજ આરોપીને પોલીસે કસ્ટડીમાં લેવામાં આવેલ છે। ત્યારે રસ્તામાં કંજી પાણી ગામે એમનું અકસ્માત થયું હતું। તપાસની અંદર જાંબુઘોડા પોલીસે તપાસ કરતા એ હત્યા સાબિત થાય છે અને જેથી કરીને અને જે હત્યા કરનાર જે છે એ અમારા ગામનો કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા જ હતો। એટલા બધું જે સમાજની અંદર અનબનાવ છે, આવા કૃત્યો ના થવા જોઈએ કે જેથી કરીને ફરી આવું ના બને, એટલા માટે અમને કડક ને કડક સજા થવી જોઈએ એવી અમારે ન્યાયતંત્રને માંગ છે। સંજય સિરુ।